चलो बेटा આગલા લેક્ચરમાં આપણે ડાયપોલ વિશે ભણેલા. હવે ડાયપોલમાં કોઈક બિંદુ મૂકીએ અક્ષ પર યા વિષુવરેખા પર, તો એના દ્વારા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેવી રીતે મેળવવું તેના માટેની આપણે જોડે બે થિયરી છે. એમાં આજની થિયરી વિશે આપણે ચર્ચા કરીશું કે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ P ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ઓકે, એની ફિગર આપણે ડ્રો કરીએ તો ધારી લઈએ કે એક આપણી જોડે ડાયપોલ પ્લસ q અને માઈનસ q ની પાસે ડાયપોલનું મધ્યબિંદુ આપણે O કહીએ છીએ. ડાયપોલનું કુલ અંતર બેટા હશે 2a. તો મધ્યબિંદુથી દરેક વિદ્યુતભારનું અંતર સરખું હશે. તો એ અંતર છે આ a છે અને બીજું પણ a છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન પર પાછા આવીએ કે છે કે ડાયપોલની કોઈ અક્ષ ઉપર, તો આ આપણને અક્ષ આપેલી છે, એના પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવું છે. તો ધારી લો કે પ્લસ q વિદ્યુતભાર કોઈ એક બિંદુ P મૂકેલું છે. ઓકે, આ બિંદુ P કે જેનું મધ્યબિંદુ O થી અંતર r છે. મધ્યબિંદુ O થી અંતર r છે. તો આ બે બિંદુ ઉપર પ્લસ q વિદ્યુતભાર અને માઈનસ q વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવું છે. તો વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર જોયું બેટા, E બરાબર kq/r². તો એના માટે આપણને પ્લસ q અને માઈનસ q વિદ્યુતભાર તો ખબર છે, પરંતુ P બિંદુનું અંતર ખબર નથી. તો આપણે એને ફાઇન્ડ આઉટ કરીએ. તો P બિંદુનું અંતર બેટા જો પ્લસ q થી P નું અંતર કેટલું થશે? તો કે O થી P નું અંતર r છે અને O થી પ્લસ q નું અંતર a છે. તો પ્લસ q થી P નું અંતર થશે r માઈનસ t. કેટલું થશે? r માઈનસ t. અને એ જ રીતના P થી માઈનસ q નું અંતર થશે બેટા r પ્લસ t. P થી માઈનસ q નું અંતર થશે r પ્લસ t. ઓકે, ચલો પ્લસ q વિદ્યુતભાર દ્વારા P ઉપર બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ હશે, જ્યારે માઈનસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે, એટલે જમણી તરફ હશે. બરાબર? તો આપણે વારાફરતી પ્લસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર અને માઈનસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી લઈએ. તો ચલો જઈએ આગળ. કહેવાનું કે પ્લસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હશે બેટા? તો કે સદિશ E plus q લઈ જાઓ. એના માટે લઈએ સદિશ E plus q. તો k વિદ્યુતભાર આપણો પ્લસ q છે, પણ r² kq/r² સૂત્ર છે. r² કેટલા છે? તો કે r minus a whole square. કેટલા છે? r minus a whole square. ઓકે, ઇન્ટુ p કેરેટ. આ કઈ તરફ હશે? તો કે ડાબી બાજુ હશે અને વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આની ઇક્વેશન નંબર 1 આપી આપણે. એ જ રીતના માઈનસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી લઈએ. તો કહેવાનું કે માઈનસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સેમ હશે બેટા, ખાલી સંજ્ઞાનો ફેરફાર આવશે. તો કે સદિશ E minus q is equals to k minus q વિદ્યુતભાર માઈનસ q છે. અપર અંતર આખું અંતર થશે માઈનસ q વિદ્યુતભાર થી P નું અંતર, તો કે r plus a whole square into p કેરેટ. આ થશે જમણી બાજુ. ઓકે, ઇક્વેશન નંબર 2. ચલો હવે આપણને મળી ગયું છે પ્લસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અને માઈનસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે બેટા જોઈએ છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો આપણે આ બંનેનો સરવાળો કરવો પડે. ઓકે, ચલો તો જઈએ આગળ. કહેવાનું કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સદિશ E plus q plus સદિશ E minus q. શું થશે? સદિશ E plus q plus સદિશ E minus q. ચલો બંને વિદ્યુતભારો આપણને ખબર છે, સદિશ E plus q અને સદિશ E minus q. બંને વિદ્યુતભારોની કિંમત આપણે આની અંદર
एड कर दिए तो इज इक्वल टू k प्लस q अपॉन r माइनस a होल स्क्वायर प्लस k माइनस q अपॉन r प्लस a होल स्क्वायर આવું થશે ચલો માઈનસ એને વચ્ચે લાવી દઈએ તો એ માઈનસ ચિહ્ન થઈ જાય તો આવું થશે k q પ્લસ કે લખવાની જરૂર નથી r માઈનસ a હોલ સ્ક્વેર માઈનસ k q કૌંસમાં अपॉन r प्लस a होल स्क्वायर આવું થશે જો બંનેમાં કંઈક આપણને એવું લાગે છે કે કોમન છે તો k q કોમન છે એટલે બહાર કાઢી લઈએ is equals to k q upon 1 upon r minus a whole square minus 1 upon r plus a whole square આવું થશે ચલો હવે બંનેનો આપણે લસા લઈ લઈએ તો બેટા સદિશ e is equals to kq લસા લઈએ તો આ વસ્તુ અહીં જશે આ વસ્તુ અહીં જશે બંનેનો ગુણાકાર થશે તો થશે r plus a whole square minus r minus a whole square upon હવે જો આપણું મેથ્સનું સૂત્ર છે બેટા a minus b whole square a plus b whole square is equals to a square minus b square whole square આવું આપણું મેથેમેટિક્સનું સૂત્ર છે જે આપણે અહીંયા આગળ યુઝ કરીશું તો આવું થશે તમારું કે r square minus a square whole square ઓકે ઇન્ટુ p કેરેટ આપણે બધે લખવાના છે બરાબર તો સદિશ e બરાબર kq ચલો આને વિસ્તરણ કરી દઈએ તો આપણું સૂત્ર છે કે a b whole square બરાબર આપણી આ જે ઇક્વેશન છે એ a b whole square છે તેનું વિસ્તરણ આપણે કરીશું બેટા a square 2ab b square ઓકે તો ચલો એનું પુટ આઉટ કરીએ વેલ્યુ કે r square 2ar a square માઈનસ આનું પણ એવું થશે r square 2ar a square આપણે એને ઉલટા કરી દઈએ તો r square 2ar a square સીધું ને માઈનસ અંદર લીધું છે upon r square minus a square whole square ओके चलो a square r square બધું કેન્સલ આઉટ થઈ ગયું તો આપણું શું બને સદિશ e બરાબર kq upon 4ar upon r square minus a square whole square હવે આપણું બનશે હવે જો જે આ a અંતર છે એ આ અંતરની સરખામણીમાં ખૂબ નાનું અંતર છે એનો મતલબ કે r ની સરખામણીમાં a ના અંતરને આપણે અવગણીએ ને તો કઈ વાંધો આવે નહીં તો જો r સ્ક્વેર ઓછા a સ્ક્વેર છે a સ્ક્વેર ને આની સરખામણીમાં અવગણો એટલે શૂન્ય કિંમત લેવી ઓકે ધારો કે આપણી જોડે એક અંતર છે ઇન્ફિનિટી કિલોમીટરનું અને બીજું અંતર છે 1 કિલોમીટર તો અનંતની સરખામણીમાં એક ખૂબ નાનું એકમ છે એટલે એની વેલ્યુને આપણે અવગણના કરીએ તો ચાલે ઓકે તો લખવાનું કે r square greater than a square હોવાથી r square ની સરખામણીમાં a square ને અવગણતા ઓકે બેટા ચલો તો આગળ જઈએ સદિશ e બરાબર શું થઈ જશે જો kq કૌંસમાં 4ar upon r⁴ થઈ જશે એને આપણે અવગણ્યા છે r નો સ્ક્વેર તો r⁴ ઇન્ટુ p કેરેટ જો બધામાં છે ને p કેરેટ આપણે લખવાનું ભૂલવાનું નથી ઓકે અને દરેકમાં આવશે p કેરેટ ચલો તો સદિશ e બરાબર r કેન્સલ આઉટ થઈ જશે ક્યુબ રહેશે તો આને હું આ રીતના લખું છું બેટા 2k cross 2aq upon r³ into p કેરેટ આવું કંઈક લખું છું જોજો તો આપણું એક સૂત્ર છે ડાયપોલ મોમેન્ટ સદિશ p બરાબર ડાયપોલ મોમેન્ટ સદિશ p બરાબર 2a સદિશ q આવું સૂત્ર છે તો 2a q ની જગ્યાએ આપણે p કેરેટ મૂકી શકીએ ઓકે તો સદિશ e બરાબર 2k સદિશ p upon r³ into p કેરેટ આ તમારું ડાયપોલની અક્ષ માટેનું સૂત્ર છે શું છે બેટા ડાયપોલની અક્ષ માટેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે ઓકે એકદમ ઈઝી થિયરી છે બીજું કશું જ કરવાનું નથી આપણે જો પહેલા એક ડાયપોલ લઈ લઈશું +q અને -q વિદ્યુત બાણ છે મધ્ય બિંદુ O થી આ અંતરે બિંદુ P મૂક્યો છે
એના પરનું આપણે પ્લસ ક્યુ દ્વારા અને માઇનસ ક્યુ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આપણને સૂત્ર ખબર છે બેટા, E બરાબર kq r સ્ક્વેર. તો મૂકી દો E પ્લસ q બરાબર k પ્લસ q r માઇનસ a હોલ સ્ક્વેર. જે અંતર છે r માઇનસ a, માઇનસ q થી r પ્લસ a અંતર થશે. ચલો બંને મૂકી દીધા. જે આ જે છે પ્લસ q એ ડાબી બાજુ છે, માઇનસ q મળે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે. ઓકે, તો માઇનસ q વિદ્યુત ભાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ q બરાબર k માઇનસ q r પ્લસ a હોલ સ્ક્વેર જમણી બાજુ. ક્વેશ્ચન નંબર 2. ચલો હવે આપણે આ જે p બિંદુ છે એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. જે p બિંદુ છે બેટા એની પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર p બરાબર E બરાબર સદિશ E પ્લસ q પ્લસ સદિશ E માઇનસ q. તો બધાની કિંમત મૂકી દો. આપણને વિસ્તરણ ખબર છે કે q કોમન છે, બહાર કાઢી લો. 1 પર r માઇનસ a હોલ સ્ક્વેર માઇનસ 1 પર r પ્લસ a હોલ સ્ક્વેર. તો E બરાબર kq. બધા જ લસા લઈ લો અને એનું વિસ્તરણ કરો તો તમને આન્સર આટલો મળી જશે. ઓકે, અહીં સુધીનું આપણું 9th માં આવે છે. હવે આગળ જઈએ કે જે એ અંતર છે બેટા એ r ની સરખામણીમાં ખૂબ નાનું અંતર છે. બરાબર, તો આપણે r સ્ક્વેર ગ્રેટર ધેન a સ્ક્વેર હોવાથી r સ્ક્વેર ની સરખામણીમાં a સ્ક્વેર ને આપણે અવગણીએ. અવગણવું એટલે કે a સ્ક્વેર નું મૂલ્ય 0 લેવાનું છે તમારે. તો f બરાબર E બરાબર kq કૌંસમાં 4ar/r⁴ આવશે. એક r કેન્સલ આઉટ થઈ જશે, નીચે r ક્યુબ રહેશે. તો p બરાબર આને આપણે થોડું અલગ લખીએ 2k ક્રોસ 2aq/r ક્યુબ. જે 2aq બરાબર આપણે છે ડાયપોલ મોમેન્ટ સદિશ p. તો સદિશ E બરાબર 2kp/r ક્યુબ ઇન્ટુ p કેરેટ. આ તમારું અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે. બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે બેટા, તૈયાર કરજો. ઓકે, હવે એના પછીનું આવે છે વિષુવરેખા માટેનું સૂત્ર, જે આપણે નેક્સ્ટમાં ભણીશું.